નમસ્કાર દોસ્તો, એક દિવસનો સમય હતો જ્યારે આપણા વિશ્વગુરુ નરેન્દ્ર મોદીજીએ કીધું હતું કે અબ કી બાર ટ્રમ્પ સરકાર. अब की बार ट्रम्प सरकार. My friend, India's friend, the President of the United States of America, Mr. Donald Trump. અમેરિકામાં જઈને ટ્રમ્પનો પ્રચાર કર્યો હતો. હવે આજ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ઓકાત બતાવવાનું શરૂ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ જાણી જોઈને ભારતની આબરૂના ધજાગરા ઉડાડી રહ્યા છે. થોડા દિવસો પહેલા અમેરિકાની અંદરથી ગેરકાયદેસર ઇલીગલ ઇમિગ્રન્ટ્સ, જે ભારતીય નાગરિકો હતા, જે અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે રહેતા હતા, તેવા લોકોને જાણી જોઈને હાથમાં હથકડી બાંધી અને લાવવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ જાણી જોઈને ભારતને વારંવાર ટાર્ગેટ કરી રહ્યા છે, પણ આપણા નરેન્દ્ર મોદીની હિંમત નથી થતી કે અમેરિકાને જવાબ આપી શકે. હવે ફરીવાર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ઓકાત બતાવી છે અને કહી દીધું છે કે ભારત ઉપર 2 એપ્રિલથી ટેરિફ લગાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યું છે કે 2 એપ્રિલથી ભારતીય માલ સામાન પર ટેરિફ વધારવાનું. અમેરિકાના ઓટોમોબાઈલ્સ ઉપર ભારત લગભગ 100% ટેરિફ લગાવે છે, જેના કારણે હવે ભારતીય સામાન ઉપર અમેરિકા ટેરિફ લગાવશે. મોદીજીને અમેરિકા બોલાવીને ટેરિફની વાતનો છેદ ઉડાડી દીધો હતો અને હવે ભારત પર જેવા સાથે તેવાની નીતિ 100% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. 2 એપ્રિલથી અમેરિકાથી આયાત થતી વસ્તુઓ ઉપર ભારતે 100% ટેરિફ આપવો પડશે. જો ભારત ઉપર ટેરિફ અમેરિકા વધારશે તો ભારતીય સામાન અમેરિકાની અંદર મોંઘો થઈ જશે. હવે જોવાનું એ રહ્યું છે કે આપણા નરેન્દ્ર મોદી એટલે કે આપણા વિશ્વગુરુ અને ભાજપ સરકાર અમેરિકાને કેવી રીતે જવાબ આપે છે.